હાલના ગોધરાની જીવાદોરી સમાન મેસરી નદી વર્ષોની ઉપેક્ષા અને પ્રદૂષણના કારણે ગંદા નાળામાં ફેરવાઈ ગઈ હતી, પરંતુ હવે ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ નદીનો ભગીરથ પુનરુદ્ધાર થઈ રહ્યો છે। લોકભાગીદારીથી વહેતી થયેલી આ સુરવાણી ગોધરાને ભૌગોલિક અને સામાજિક રીતે સમૃદ્ધ બનાવશે, જેનાથી સ્થાનિકોમાં નવી આશા પણ જાગી છે। વર્ષોના કચરા અને પ્રદૂષણના અંધકારને ચીરીને ગોધરાની મેસરી નદી હવે શુદ્ધ જળ પ્રવાહ સાથે લહેરાવા સજ્જ બની છે। આ યોજના હેઠળ ચાલી રહેલા વ્યાપક સફાઈ અભિયાનથી આ ઐતિહાસિક નદીને નવું જીવન મળી રહ્યું છે। આગામી સમયમાં અહીં આધુનિક રિવરફ્રન્ટ બનાવવાની દિશામાં પણ મક્કમ પગલાં લેવાઈ રહ્યા છે, જેનો પ્રસ્તાવ ટૂંક સમયમાં મંજૂરી માટે સરકારને મોકલવામાં આવશે। ટૂંક સમયમાં આના ઉપર રિવરફ્રન્ટ જેવો પ્રોજેક્ટ પણ સરકાર અમને મંજૂર કરવા માટેની અપેક્ષા આપી રહ્યા છે, તો ટૂંક સમય એનો પ્રોજેક્ટ પણ બનાવીને અમે રજૂ કરીશું અને ગોધરાની જનતા માટે હાર્દ સમાના નદી એક ફરીથી પુનઃજીવિત થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે। લોકહિતના આ કાર્ય અંતર્ગત નદીમાંથી વર્ષો જૂનો કાદવ કીચડ દૂર કરી તેને ઊંડી કરવામાં આવી રહી છે, જેથી પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચાવશે। નદીનો આ કાયાકલ્પ જોઈને કાંઠા વિસ્તારના પરિવારોમાં ભારે આનંદ અને સંતોષનો માહોલ છે। અને ગોધરા એક સુંદરતમ પ્રાકૃતિક શહેર તરીકે વધારે વધારે વિકાસ થઈ શકે અને એની સાથે તમને પ્રકૃતિનો વિકાસ હોય તો લોકોનો વિકાસ હોય, સામાજિકકરણનો વિકાસ થાય, લોકોની આત્મીયપણા વધશે। મારું ઘેર આ નદીના પટ ઉપર છે અને મને ખૂબ આનંદ થયો છે કે અત્યારે આપણી નદીનું જે આ સાફ સફાઈનું અભિયાન ચાલુ છે એનાથી અમને બહુ ખુશી થઈ છે। મેસરી નદીનો આ પુનરુદ્ધાર માત્ર એક સરકારી પ્રોજેક્ટ નથી, પરંતુ પર્યાવરણ સંવર્ધન માટે વહેતો થયેલો જન આંદોલનનો પ્રવાહ છે। પ્રકૃતિ અને માનવજાતના સંબંધને અતૂટ બનાવતો આ પ્રયાસ સ્વચ્છ અને ટકાઉ ગુજરાતના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ કદમ છે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ।